કાકા સસરા જમાઈના સંબંધો શર્મસાર. જમાઈએ કાકા સસરાને બળાત્કાર કેસમાં ફસાવાની ધમકી આપી બ્લેકમેલ કર્યો. કન્સ્ટ્રક્શન ધંધાથી જોડાયેલા કાકા સસરા વરજાંગભાઈ થયા શિકાર. જમાઈ જય ડાંગરે પોતાના સાથી પ્રશાંત પટેલ અને સ્મિત સાથે રચ્યું કાવતરું. મહિલા સાથેના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ₹5 લાખ પડાવ્યા. ફરીથી અધધ ₹10 કરોડની જંગી માંગણી કરીને તોડનો પ્રયાસ. આરોપીઓએ છરી બતાવી ડરાવીને કોરા કાગળ પર લખાણ અને સહી કરાવી. લગાતાર ધમકીઓ બાદ કિસ્સો અડાજણ પોલીસ સુધી પહોંચ્યો. મહિલાએ જ અડાજણ પોલીસમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી. પોલીસે જમાઈ સહિત ત્રણેય આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351-52 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી, અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ₹5 લાખ ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાવેલ. આ ઉપરાંત ₹10 કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે. પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે. એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને 3 આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.